નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, આવનાર 5 મિનિટમાં 25 મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ, ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. જમ્મુ કાશ્મીરની પોલીસે સતર્કતા બતાવી, ધમકી ભર્યા પોસ્ટર પાછળ દેશભરમાં આતંક મચાવવાનો હતો મેસેજ. હવે સુરતમાં આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ, તો 3 આરોપીની ધરપકડ. ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદી ડોક્ટર અહેમદ સૈયદના ઘરેથી મળ્યો ઝેરી કેમિકલનો મોટો જથ્થો, દેશમાં કંઈક નવું કરવાની આશા. હું સર્કસનો નહીં જંગલનો ભાગ બની રહેવા માંગુ છું, એટલે ક્યારેય ભાજપમાં નહીં જોડાવ, આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હુંકાર. વુમન વર્લ્ડ કપ 2025ના વિજેતા વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું સન્માન. દિલ્હી, મુંબઈ સહિત 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ. દિલ્હી બ્લાસ્ટના મૃતકોના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જાહેર, ચોંકાવનારા થયા ખુલાસા. ધર્મેન્દ્રની ઘર વાપસી, અભિનેતાને હોસ્પિટલમાંથી મળી રજા, તો પરિવારે લીધો આ મોટો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રવાસ ગુજરાત માટે રદ કરવામાં આવ્યો, વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં જોડાય તેવી શક્યતા. હવે જામનગરની એક સરકારી કચેરીના અધિકારી અને સાથી કર્મીએ શેર બજારમાં અધધ રૂપિયા 60 લાખ ગુમાવ્યા. સમાચાર આવી રહ્યા છે ભારતીયો માટે ખુશીના સમાચાર. H1B વિઝા પર ટ્રમ્પે માર્યો યુ-ટર્ન. ત્યારબાદ સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે ઉઠામણું. વાત કરવામાં આવે તો સુરતમાં હીરા દલાલનું 14 કરોડમાં ઉઠામણું. લેબગ્રોન ડાયમંડનું કામ કરતો હતો હીરા દલાલ. ગુજરાતના દાહોદમાં ભાજપ શાસિત દેવગઢ બારિયામાં ભાજપે સત્તા ગુમાવી, તો હવે નગરપાલિકાનું સુકાન પક્ષના હાથમાં આવી ગયું છે. ભાજપ માટે ગુજરાતમાં આ મોટો ઝટકો. એરંડામાંથી બનાવ્યું ઝેર, દેશમાં બાયોટેરરનો પ્રથમ કિસ્સો. ગુજરાત એટીએસના ખુલાસાથી કેન્દ્ર સરકાર થઈ એલર્ટ. વધુ એક માવઠા માટે તૈયાર થઈ જાઓ, અંબાલાલ પટેલની મોટી આગાહી. તો 24 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની સંભાવના. જયેશ રાદડિયા સરકાર પર ભારે, 2 લાખ ખેડૂતોને 0% વ્યાજે આપશે લોન. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે મુંબઈ એરપોર્ટ પરથી 14 કરોડનું ડ્રગ, સોનું તથા વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું. 7 પ્રવાસી ઝડપે. હવે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય વિવાદ મામલે NSUI નો વિરોધ, કુલપતિ ડોક્ટર નિર્ઝા ગુપ્તાની કેબિનેટની બહાર રામધૂન બોલાવી. સાત દાયકાના જૂના વિવાદનો અંત આવ્યો, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ભાડુઆત મકાન માલિકીને પડકારી ન શકે. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદ સફાઈ કરવા આવેલા શખ્સો દાગીના પણ સાફ કરી ગયા. પોલીસે 25 લાખના મુદ્દામાલ સાથે 3ને પકડ્યા. પશ્ચિમ રેલવે મુંબઈના બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદની જોડથી પાલિતાણા, ભાવનગર સુધીની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. હવે દેશમાં મોંઘવારી ઘટી, શાકભાજી ફળોના ભાવમાં ઘટાડાથી છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો. દેશમાં 2026માં 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,000 ને આંબી શકે છે. નિષ્ણાંતોએ આપ્યું 20% વળતરનું અનુમાન.
હવે ChatGPT કંપનીએ OpenAI ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત દિલ્હીમાં પહેલી ઓફિસ ખોલવામાં આવી, દિલ્હીના નારોજી નગરમાં. ઊંઝામાં મહિલાના 10 લાખના દાગીના ચોરના મહેસાણાની 2 મહિલાઓ ઝડપે કરવામાં આવી. દેશ દુનિયાના અને ગુજરાતના 5 મિનિટથી મોટા સમાચારની હેડલાઇન. ત્યારે મિત્રો આવી દરરોજની હેડલાઇન જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.